દીકરીનો વિદાય વહમી છે ભાઈ. એ તો જેને દીકરી વળાવ્યો હોય એને ખ્યાલ હોય. ગમે એવો બાપ હોય ને, કોઈ દે બાપુ એનું રૂવાડું ડગે નહીં, પણ દીકરી જ્યારે માળો મૂકીને જાય ને ત્યારે બાપ જેવો બાપ ભાંગીને ભૂકો થઈ જાય. નિરલભાઈને જ્યારે વળાવવાનો સમય થાય, એમના બાપુ પાસે મળવા આવે અને એમના બાપુ રડે છે અને એમની દીકરીને કહે છે કે બેટા કાંઈક મારી પાસે માગો. ત્યારે નિરલભાઈ કહે છે બાપુ ઘણું બધું આપ્યું છે, આમાં માગવા જેવું તો કાંઈ છે નહીં, હવે શું માગવું, ખટારા ભરાય એટલું છે. એ કે પણ બેટા કાંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કાંઈક માગ્યું. એ કે બાપુ તો એક ગુરુ મહારાજને બોલાવી દો, મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે. દાદા ઉગમસિંહ બાપુને બોલાવવામાં આવે છે. ઉગમસિંહ બાપુને બોલાવી અને નિરલભાઈ કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી અને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી, પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે હું મારા સાસરિયામાં જાઉં અને અહીંયા જો ભજન કરતા હોય તો વાંધો નહીં, ભજન નહીં કરતા હોય ને મને ભજન નહીં કરવા દે તો ભજન વગર હું જીવી નહીં શકું. એના માટે શું કરવું? ભજન મારો જીવ છે, ભજન મારો ખોરાક છે, ભજન મારો પ્રાણ છે. ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું બાપુ, એના માટે મારે શું કરવું? શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપે છે, ઘરે જઈ અને એને કહે છે કે તારા રૂમમાં રાખજે, તને ભજનની મજા મોજ લૂંટતી હોય એવું લાગશે. નિરલભાઈ આવ્યા. કુંભારણાને કાંઈ ભજન લેવા દેવા હતું નહીં, પણ નિરલભાઈએ ધીરે ધીરે પાથી પાડી અને ભજનના માર્ગે ચડાવ્યા છે અને બે જણા ભજન કરે છે. એક દિવસનો સમય છે, કુંભારણાને બહારગામ જવાનું થયું. એમના ભાઈ નાના બાલસિંહ, કુંભારણાના નાના ભાઈ અને નિરલભાઈના દેર, બધા ઘણા બધા કલાકારો અત્યારે ભજનમાં ગાય મારી બાયુ રે મારી બાયુ, મારી બાયુ બાયુ આમાં કાંઈ આવતું નથી, પણ આ બાલસિંહ છે ને એ કુંભારણાના ભાઈનું નામ છે. પછી આ તો બધું આમ જ હાલે છે, કારણ કે કોઈ પૂછતું જ નથી કે આમાં બાયુ ચમ આવી. ભજનની બાપુ છે ને શબ્દની જ મારામારી છે. જો જેસલ ને તોરલ બે જેતા ભગત ના અહીંયા વાયકે ગયા ને ઘોઘા, ત્યારે રસ્તામાં એક પ્રસંગ બન્યો અને મેં હમણાં જો કે બે કડી ગઈ હતી. ઈ પ્રસંગ બન્યો ને, તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધી અને ગતમાં લાવ્યા. ગતમાં 12 બીજના ધણીનો પાઠ છે અને ગતમાં ગાડી ઉતારી જેસલને પૂછે છે કે તમે આવ્યા ને તોરલ કે આ ગાડીમાં છે બધું. ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે, તોરલ જાગતા નથી. અને પછી જેસલ કહે છે લાવો એ એકતારો મારી પાસે લાવો. અને એકતારો લઈને ભજન મેં હમણાં જે બે કડી ગઈ હતી ને કે પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પુન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. સતી તમારા ધર્મને, બાપુ જો વાત ઉપર ધ્યાન આપજો, ભલે થોડા બેઠા હોય પણ અધિકારી બેઠા હોય ને તો મજા આવે છે. સતી તમારા ધર્મને, એમને બે જણા ભેગા ભજન કરતા હતા. સતી આપણો ધર્મ સંભાળો એમ નથી કીધું, સતી તમારા ધર્મને સંભાળ્યો, પોતાના પુન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. આ એમે રાયડું પાડી છે ને અમારા હાટવા, તમારા ખાતામાં ન જાય. તમે કરો એ તમારા ખાતામાં, એ અમારા ખાતામાં ન આવે. જે તમે કરો એ તમારા માટે છે, અમે કરીએ અમારા માટે છે. ભલે ઘર તમારું હોય, બાકી આ રાયડું પાડી છે ને અમારી એકાદી રાડ સાંભળે ને અમારું કામ થઈ જાય, બસ વાત આટલી છે. સતી તોરલ ને જાડેજો કે છે કે મેરુ નહોતા, મેદની નહોતા, નહોતા ધરતી ને આકાશ, તેદી મારો ધણી હતો. ને જો આનો પુરાવો નહીં આપો ને તો જગત કાલ ભજનને માનશે નહીં. અને છેલ્લે જાડેજાએ કીધું કે સધીરના અહીંયા મૂકવા આવ્યો, તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય ન જાગશો. તોરલ ફડાક લઈને બેઠા ત્યાં, આને પ્રમાણ કહેવાય, એમના ભજન ન થાય. રામ ભજન તો ભજન હોય ભલા માણા. મેં હમણાં કીધું ગોપીચંદ ને ભરતરી બાપુ હાથ હાથ પેઢીયું ખાય તો ન ખૂટે, અને બાવા બની ગયા તો કંઈક તો નક્કી કર્યું હોય છે ને. આપણને નક્કી જ નથી થતું ભલા માણા. ઈ બાલસિંહ ને ભજન આરે કઈ લેવા દેવા નથી. કુંભારણા કહે છે બે દી હું બહાર ગામ જાઉં છું, તું રાતનું ધ્યાન રાખજે. એ કે કાંઈ વાંધો નહીં, જાઓ. અને વિયા ગયા. હાંજ પડી, નિરલભાઈના ઓરડેથી ભજન મીડ્યા સંભળાવા. બાલસિંહ વિચાર કરે ખારું ભજન નું કોઈને કીધું નથી, ના દેખારા છે ને. નિરલભાઈના ઓરડે આવ્યો ને ત્યાં ભજન બંધ થઈ ગયા. આગો જાય ને ત્યાં ભજન ચાલુ થઈ જાય. 2-3 આંટા માર્યા. નિરલભાઈ બહાર નીકળ્યા ને કીધું, ઈ કે શું બાયલ આંટા મારો છો? ઈ કે મને હમણાં ભજન જેવું કઈ સંભળાતું હતું. કે આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતું? ઈ વખતે બાપુ નિરલભાઈ વાણી કરી લે કે અધૂરિયાને ન હોય દિલડા કેરી વાત, કોક નર જો પૂરા મળે તો તમે તો અધૂરિયા છો. એ અધૂરિયા કીધું ભાભિયા ને સમ 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 રૂવાડા ઉભા થયા. ઈ કે રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા, તમે અધૂરિયા કયો છો? ઈ કે ઈ તો દરબાર આયનું આય નાય રહેશે, ભેગું આવે એવું શું કર્યું? અને પછી એને એમ થયું તો પછી આ ભોગવું શું ઈ શું છે, અને તમે કયો છો ઈ શું છે?
એ કે આ ભોગવો છો ને એ ખોટું છે, જે નથી તમને ખબર ને એ સાચું છે. તો કે આ ભોગવું છે એ શું છે? તો કે એ તમારે સાંભળવું છે. તો કે હા. તો કે તમારી જિંદગી કેવી છે સાંભળો. નિરલબાઈ કહે છે બાલસિંહ ને, શું કહે છે? આવી ખાડા રે એક ગોતિયાની તમે છો દેડકી રે. આવી ખાડા રે એક ગોતિયાની બાયલ એ જ દે નરપુરાજો એ મળી જાય તો રાવું રેણી રે રેણી રે. તમારી જિંદગી તો એક ખાડા ખાબોચિયામાં ડેડકા માછલા તરફડે એવી છે. માણા થઈ જાવ કાલ મરી જાવ કોઈ ઓળખશે નહીં. અને વાતે સાચી છે ને ભલા માણા. આ જેટલા કંઈક કરીને ગયા ને આંગળીના વેઠે ગણાય એટલા જ છે. બાકી તો પેઢીઓની પેઢીઓ મારીને તમારી કેટલી ખાલી થઈ ગઈ, કોઈ નાયા ભાઈએ ઓળખતું નથી. અરે જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. બાપુ જાનવર પૂજાય છે, આપણે તો માણા છે. આપણું પાડોશી સારું નથી બોલતા બાપુ. પાડા પૂજાય, પાડા તમે જોવો તો ખરા. પાડા હાવ નકામા જાનવર ઈ પૂજાય. તો આ બધા બાયું ચડાવે, હું આમ કહી નાખું, હું આમ કહી નાખું. તારું પાડોશી સારું નથી બોલતો, શું તું કરી એક ભલામણ. અરે જાનવરની તમે આજ માનતા રાખો. આ જાનવરો જે મેં કીધા ને, એ જાનવરોની તમે માનતા રાખો ને બાપુ, તમારા કામ થાય. કેવા સંતના શેડા આઈડિયા છે. આપણે પૈસા દઈને કામ કરાવવું હોય તો બૂસ મારી દે, નથી કરતા. શું કરવું? જાનવરને તમે પ્રેમ આપ્યો હોય ને તો એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર તમને માર ન ખાવા દે. હગા છોકરા ભાગી જાય. બોલો, આપણને એમ થાય જાનવરને રોટલા દીધા હોય આવા તો. પણ બાપુ હમણાં બાપુએ કીધું ને, એમ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે. સારી જનેતા વગેરે બાપુ સારા દીકરા કોઈ દી ન થાય. માને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ રામાયણ ગીતાના 5-5 પાના વાંચે ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા માણસ, આપણા શાસ્ત્રોની તાકાત જોવી હોય તો. બાકી મેં હમણાં કીધું એમ પાણીપુરી ખાઈ દે બાપુ રાણા પ્રતાપ કે શિવાજી નો જન્મે, ખોટી વાત છે. એની માટે તો ગ્રંથોની, શાસ્ત્રોની, ભજનની, સંતની તાકાત છે બાપુ. એનું તમારે સેવન કરવું પડે તો તમારો મેળ પડે. બાકી હારા દીકરા તમે જોવો તો દીકરા આટું રાંદલ તેડે, અને પછી છોકરા થાય પછી છોકરા તેડે નહીં. છોકરાને તેડો ના ખટારા કોઈ કસરી નાખશે. પછી ગોણ આમ દીકરીઓ ગમતી નથી કોઈ. અને દીકરા રાંદલ તેડે, પછી દીકરા હાટું રાંદલ તેડે, ને પછી ગોણિયું કરવા હાટું દીકરીઓ ગોતે. એટલે પણ દીકરાને ગોતો ને ગોણા કરવા. અરે હું થું હાલ્યું છે. તમે જુઓ તો આમ તમે જુઓ તો ચોખ્ખું ઘી લઈને બજારમાં તમે રાયડું પાડજો. 2 કિલો ઘી હોય ને જો ખપે તો મને કહેજો. ન ખપે ઘી લેવું છે કરજો. ન ખપે ઓલા દારૂ પીપડે ને પીપડા બજારમાં ઓલા બાવળિયા વેકે તોય ખપી જાય. બોલો, હા 2 લીટરના પીપડા ફેર્યા હોય ને તોય ખપી જાય છે. ને કઈના જાહેરાત કરાય ક્યાં હાલવાનો માર્ગ નો એવી જગ્યાએ બનાવતા હોય તોય ખૂટી રહે. બોલો, તો આપણને એમ થાય ખરું ખોટું જો હાલ્યું. અમે બહાર ચેક જાય ને એટલે અમને ઘણા એમ કે બાપુ હાલો ને અમારા ઘરે પગલા પાડવા, અમારા ઘરે પગલા પાડવા. એટલે અમે એમ કે અમારા પગલા પડ્યા હું વરે સાધુ સંતો. એ કે નાના બાપુ હાલો હાલો. આપણે એમ થાય કે એમનો ભાવ છે. હાલો જાય, રાજી થાય. ત્યાં જાય, ચા પાણી બાપાણી કરીએ. ઘરે આવીને બૈરા એમ કે બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા. આપણે એમ થાય આ હાસું છે, કોઈલું હાસું છે, સારું ગટે ગોટે સડી જાય. એટલે આમાં હાચું એક એનો ભરોસો રાખીને હાલ્યું જવાની વાત છે. આમાં 4 વંટોળીઓ સડે કઈ નક્કી નથી. કહેવાનો મતલબ કે સત્ય શું છે ને એની હજી બાપુ આપણને
તમારો